ખાનપુર ભાજપ કાર્યાલય ઋષિકેશ પટેલે આગામી 5 વર્ષ માટે સંકલ્પ પત્ર રજૂ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિકાસનો મૂળભૂત પાયો જે સંસ્થાઓ પર નિર્ભર છે એવી તમામ સંસ્થાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે। ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે, ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને આગામી સમયની અંદર ખૂબ જ ઝડપથી 26મી તારીખે મતદાન લગભગ 9 કે 10 દિવસ સુધી આપણને સમય મળવાનો છે। દરેક ઉમેદવાર અને રાજકીય પાર્ટી પોતાના વિષયો એ પ્રજા સમક્ષ મૂકી અને મત માંગવા જશે। અમદાવાદ મહાનગરપાલિકા પણ બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવારો ઉતારી અને ફરીથી એક વખત સળંગ એનો જે ઇતિહાસ છે, વિકાસનો ઇતિહાસ છે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વિકાસનો પાયો ગુજરાતમાં રચ્યો છે અને વિકાસ પથ ઉપર આખું ગુજરાત આગળ વધી રહ્યું છે અને અમદાવાદ પણ નવા ક્લેવરો સાથે, અને એમાં પણ જ્યારે વિશ્વાસ અને વિકાસની વાત હોય, પ્રયાસની પણ વાત હોય, ગઈ વખતે અમે જે વિઝન ડોક્યુમેન્ટ મૂક્યું હતું એમાંથી અમારા સર્વે પ્રમાણે 96% કામો અમારું બોર્ડ આદરણીય પ્રતિભાબેન, જતીનભાઈ, ભાઈ શ્રી દેવાંગભાઈ એમને પૂરા કર્યા છે। કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે પણ અમે કોઈ પણ ઇલેક્શનની અંદર મત માંગવા જઈએ એટલે ભૂતકાળમાં અમે શું કહ્યું હતું અને અત્યારે એની શું પરિસ્થિતિ છે, એની સાથે આગામી 5 વર્ષના કામો પણ અમે શું કરવા જઈ રહ્યા છીએ। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ અને અમદાવાદ શહેરના વિકાસ માટે અનેકવિધ આયામો સાથે રાજ્ય સરકાર પણ એએમસી ને ખૂબ આસિસ્ટિંગ થઈ છે, મદદ કરતા થઈ છે। એવા સંજોગોની અંદર અમે આ વખતે ભારતીય જનતા પાર્ટી આવતા 5 વર્ષોનું વિઝન, 5 વર્ષમાં અમે શું કરીશું એ વિઝન સાથે અમે ચૂંટણીના જંગમાં ઉતરવા જઈ રહ્યા છીએ। જો હું એની વાત કરું તો અમે જે વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે એમાં અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્લમ મુક્ત, ઝૂંપડપટ્ટી મુક્ત અમદાવાદનો નિર્ધાર કર્યો છે। 50,000 મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની અંદર 30,000 ના ડીપીઆર મંજૂર થઈ ગયા છે અને બાકીના 20,000 અમદાવાદમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ સંકલ્પ સાથે અમદાવાદ કોર્પોરેશન આગળ વધવાનું છે। કેન્સર માટેની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનાવવાનું અમે આયોજન કર્યું છે। દીકરીઓને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેન્સરમાંથી બચાવવા માટે કેન્સર મુક્ત અભિયાન અમદાવાદ હાથ ધરી રહ્યું છે અને એમાં પણ ખાસ કરી દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી માટેનું ખૂબ મોટું આયોજન એએમસી દ્વારા થવાનું છે અને એમાં પણ ઓરલ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટેના તપાસના મશીનો વસાવી અને આની એક ઝુંબેશ સ્વરૂપે સમગ્ર અમદાવાદ શહેરની અંદર તમામે તમામ માતાઓ બહેનોના અમે ચેકિંગ પણ કરીશું, ઓરલ કેન્સર માટેના પણ ચેકિંગ કરીશું, જેથી કરી ઓરલ કેન્સરની અંદર પણ ક્યાંક આપણને એવું લાગે કે ભાઈ કેન્સર થવાની શક્યતા છે તો પ્રાથમિક તબક્કે જ એની ટ્રીટમેન્ટ કરીને વ્યક્તિને બચાવી શકાય એ પ્રકારની એએમસીએ તૈયારીઓ આદરેલી છે। અને 70 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો જે પણ છે એમનું ઘરે જઈ એમની તપાસ કરવી, તપાસ કરી અને મફત સારવાર તો ખરી પણ સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને ટેબ્લેટ, જરૂરી દવાઓનું પણ એએમસી આયોજન કરી રહી છે। અત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશન જે વીજળીનું બિલ ભરે છે, હાલમાં અમે સોલરાઇઝેશનથી 43% જેટલી રિન્યુએબલ એનર્જીથી વીજળીના બિલમાં અમે બચત કરીએ છીએ અને આગામી સમયમાં સંપૂર્ણપણે આ ખર્ચો બચી જાય, એએમસી ને કોઈ પણ પ્રકારનો બોજો લાઇટ બિલનો ના પડે એ બાબતે પણ અમે આગળ વધવાના છીએ, જેથી 3,000 કરોડ જેવી આ રકમની બચત થવાની છે।